ગુજરાતમાં ડાઘિયા શ્વાન હવે લોકોના જીવના પ્યાસા બની ગયા છે. રખડતા શ્વાન જ નહીં પરંતુ પાલતુ શ્વાનનો પણ દિવસે ને દિવસે ત્રાસ વધી રહ્યો છે. હવે શહેરના રસ્તાઓ પર નીકળવું જીવના જોખમથી ખાલી નથી. શ્વાન જાણે માણસોના ગયા જન્મના દુશ્મન હોય તે રીતે લોકોના જીવની પાછળ પડે છે. દોડાવી બચકા ભરી ધોળા દિવસે મોત દેખાડે છે. રાજ્યના નાના મોટા શહેરમાં શ્વાનના આતંકની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, પણ ખસીકરણ કરતું તંત્ર તમાશું જોતું રહે છે. એ વાત દ્રશ્યો પુરવાર કરે છે. સુરત શહેરી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે નિર્દોષ નાગરિકો, ખાસ કરીને બાળકો, ભયનો ભોગ બની રહ્યા છે. સુરતના સચિન વિસ્તારમાં એક કંપનીમાં બાળક રાજેશ પ્રજાપતિ તેમના પિતા સાથે ગયો ત્યારે કંપની બહાર 5 વર્ષનો માસૂમ બાળક રમી રહ્યો હતો. ત્યારે અચાનક 4 થી 5 જેટલા રખડતા શ્વાનના ટોળાએ તેના પર હુમલો કરી દીધો. શ્વાનોએ બાળકને બચકા ભરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો. બાળકની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવતા શ્વાન ભાગી છૂટ્યા, પરંતુ ત્યાં સુધીમાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચી. બાળકને 50થી વધુ ઇજાના નિશાન શરીર પર જોવા મળ્યા. શ્વાને એ હદે બાળકને ચૂંથી નાખ્યું કે બાળકનું આખું માથું ફાડી નાખ્યું. દીકરાની હાલત જોઈને માતાના આક્રંદ અને ધ્રુસકે રડતા દ્રશ્યો. આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે.